68મો ગુરુદેવની વાણી મળે તે એક અનુકૂળ સૌભાગ્ય. ગુરુ પિતા જેને આત્માનો અનુભવ થયો છે, જે આત્માની વાત કરે છે, બીજી કોઈ ક્રિયાકાંડની કે શાસ્ત્ર જ્ઞાનની કોઈ વાત કરતા નથી. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા. કોઈ ક્રિયાકાંડ એટલે શુભ ભાવમાં રોકાઈ ગઈ અને કોઈ સૂક્ષ્મ જ્ઞાન એટલે એકલા શાસ્ત્ર જ્ઞાનમાં રોકાય ને કા બંને ભેગામાં રોકાય. ક્રિયાકાંડ પણ કરે, શાસ્ત્ર જ્ઞાન પણ કરે અને માને માર્ગ મોક્ષનો. એક જાણે મોક્ષનો માર્ગ હોય એમ માને છે. જ્ઞાનીઓને એ જોઈને કરુણા આવતી, કારણ કે શુભ ભાવ અને ક્રિયાકાંડ એ મોક્ષ માર્ગ નથી અને શાસ્ત્ર શ્રવણ વાંચન મનન મંથન ચિંતન એ પણ કોઈ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગ તો અંદર નિર્વિકલ્પ અતિન્દ્રિય આનંદની દશા. એવો આત્મા છે, એવો એક સમય પણ આત્મા વર્તમાનમાં પ્રગટ થાય તે મોક્ષમાં. માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી સાંભળવા મળી તે મુમુક્ષુઓનું પરમ સૌભાગ્ય. દરરોજ સવાર અને બપોર 2 વખત થતા ઉત્તમ સમ્યક સાંભળવા મળે છે. એના જેવું બીજું કયું સદભાગ્ય. ગુરુદેવ રોજ સવારે 1 કલાક અને બપોરે 1 કલાક કાંઈ મળે છે. હવે ખાસ સાથે શ્રોતાની અપૂર્વતા લાગે. એટલે શ્રોતાને એમ લાગવું જોઈએ કે આ વાત આ સુધી મેં કદાપી પણ સાંભળે એ અપૂર્વતા લાગે. અને પછી પુરુષાર્થ કરે. એટલે વાણી સાંભળે, વાણીમાં અપૂર્વતા લાગે, ત્યાર પછી એનો પુરુષાર્થ તે તરફ ઉતરે તો આત્માની સમીપ આવી જાય છે અને જન્મ મરણ ટળે. આ જન્મ મરણ ટળવાની વિધિ આત્માની સમીપ આવીને આત્માનો અનુભવ કરવો એ જન્મ મરણ ટળવાની વિધિ છે. એવી અદભુત વાણી છે. આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે તેને મુમુક્ષુજીએ સફળ કરી લેવું જોઈએ. શ્રવણ કરવું એ સફળતા નથી, પણ શ્રવણ કરીને અંદર આત્મા રૂપે પરિણમવું તે સફળતા છે. પંચમ કાળે નિરંતર અમૃત જપી ગુરુદેવની વાણી ભગવાનનું વિરહ ભગાવે. સાક્ષાત ભગવાન જે સમૂહચરણમાં વાત કરે છે એ જ વાત જ્ઞાની પોતાના મુખેથી કરતા. એમાં એમ પણ આવી ગયું કે વાણી કેવી હોય કે આત્માની વાત કરે ને આત્મા તરફનો પુરુષાર્થ જગાડે. જે પુરુષાર્થ આજ સુધી પરમાં ઝૂકતો હતો, સ્વભાવમાં જે પુરુષાર્થ ઝૂકતો હતો એ પુરુષાર્થ હવે આત્મા તરફ ઝૂકવા લાગ્યો. હવે એને ખ્યાલ આવ્યો કે આ બધાથી ભીન એક અંદર આત્મ તત્વ છે. એ આત્મ તત્વ નથી અશુભા વખતે મલિન થયું કે નથી શુભા વખતે સુધર. આત્મા તો અંદર નિરંતર શુદ્ધ છે. શક્તિ રૂપે અંદર શુદ્ધતા પૂરેપૂરી પડે. પણ એ જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી એ ધર્મ દશા પ્રગટ થતી. આત્માની જેવી શુદ્ધતા છે એવી પરિણમનમાં શુદ્ધતા થઈ ગઈ. એક લઈએ તો આત્મા નિર્વિકલ્પ સ્વરૂપ છે, તો અવસ્થામાં પણ નિર્વિકલ્પતા આવવી જોઈએ. આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, તો
પરિણામમાં પણ અતિન્દ્રિય આનંદનું વેદન આવવું. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો એ જ્ઞાનમાં પણ નિજ આત્માનું જ જ્ઞાન આવવું. ને આત્મા પોતે શાંતિ સ્વરૂપ છે, વિતરાગ સ્વરૂપ છે, તો પરિણામમાં પણ વિતરાગતા અને શાંતિ આવે. એવી વાત ગુરુ પાસેથી સાંભળી અને પછી એ પુરુષાર્થ ઉપાડ, જે આજ સુધી જે પુરુષાર્થ હતો એ બધો ઊંધો પુરુષાર્થ હતો એમ સમજીને હવે સવળા પુરુષાર્થ ઉપર, તો એ આ સફળ કરી લેવા માટે આ એક જન્મ મળ્યો છે. એ જન્મને સફળ કરી લેવા જેવો છે. 69. પ્રયોજન તો એક આત્માનું જ રાખ. પ્રયોજન એટલે વિશેષપણે જોડા, એનો અર્થ પ્રયોજન. વિશેષપણે જોડાવું. હવે પ્રયોજન શેમાં રાખવું એટલે વિશેષપણે શેમાં જોડાવું, તો એક આત્મામાં જ. શ્રદ્ધાના પરિણામમાં આત્માની પ્રતીતિ, જ્ઞાનના પરિણામમાં ફક્ત આત્માનું જ્ઞાન, અને ચારિત્રના પરિણામમાં શાંતિ, સુખના પરિણામમાં અતિન્દ્રિય આનંદનું વેદન, એ જ એક પ્રયોજન હોવું જોઈએ. બીજું કોઈ પણ મુમુક્ષુ પાત્ર જીવને આ સિવાય બીજું કોઈ પણ પ્રયોજન હોવું જોઈએ. કે છે એક આત્માનું જ રાખવું. બાકી જગતની જે વસ્તુઓ મળે છે ને જે વસ્તુઓ જાય છે એમાં લાખ પુરુષાર્થ કરવા છતાં પણ એમાં કાંઈ પણ ફેરફાર કરી શકતો નથી. જે ફરનાર છે તે થનાર નથી, જે થનાર છે તે ફરનાર. કુટુંબ, કબીલો, રોગ, નિરોગતા, સુખ, દુઃખ, પૈસાનું આવવું જવું, એ બધું એના કાળે સ્વયં થયેલું. એમાં આત્મા લગીર પણ આત્મા એમાં પુરુષાર્થ કરી શકતો નથી. લગીરે પુરુષાર્થ કરી શકતો. એટલે બહારની વસ્તુઓમાં તો કોઈ પ્રયોજન હોવું જ નથી. દેવગુરુ શાસ્ત્રનું પણ પ્રયોજન ન હોવું જોઈએ. કારણ કે દેવગુરુ શાસ્ત્ર તરફ લક્ષ્ય જતા જીવને રાગ અને વિકલ્પ ઉત્પન્ન થયા વગર રહેતા. એક આત્માનું પ્રયોજન તો કે બહારની બધી સંપત્તિને સંપદા રાખવા માટે શું કરવું, તો કે એને સમય આવી છે, એને કારણે ટકે છે અને જશે તો પણ એને કારણે જશે. આપણે કારણે આવી નથી, આત્માને કારણે ટકતી નથી અને આત્માને કારણે નાશ પણ પામતી. પૂર્વના પુણ્યના ઉદય પ્રમાણે સંયોગો પ્રતિકૂળ મળે છે, પાપના ઉદય પ્રમાણે સંયોગો પુણ્ય પ્રમાણે અનુકૂળ મળે છે અને પાપ પ્રમાણે સંયોગો પ્રતિકૂળ. એમાં પૂર્વ પુણ્ય ને પાપનો ઉદય છે સંયોગમાં. પણ જીવને વર્તમાન પરિણામમાં જે રાગ દ્વેષ જે થાય છે, જેટલા રાગ દ્વેષના પરિણામ થાય છે એમાં પણ જીવ પોતાનો પુરુષાર્થ કરી શકતો નથી. રાગને કરવો એ જીવની ક્રિયા નથી અને રાગનો નાશ કરવો એ પણ જીવની ક્રિયા નથી. જીવની ક્રિયા તો આત્માનો અનુભવ કરવો તે જીવની ક્રિયા. તો જે સમયે આત્માનો અનુભવ ને વેદના આવે છે, એટલે આત્માનું જ્ઞાન, આત્માનો જ અનુભવ થાય છે, તે સમયે રાગની હયાતી રહેતી નથી. જગતના પદાર્થો તો બધા એમને રહે, એ કોઈ બંધનકારક નથી. આત્માને પ્રાપ્તિ કરવા માટે જગતના કોઈ પણ પદાર્થો નથી અનુકૂળ કે નથી પ્રતિકૂળ. તો
પોતે માન્યતા ઉભી કરી છે કે આ સંયોગ મને અનુકૂળ છે ને આ સંયોગ મને પ્રતિકૂળ. માન્યતા ખોટી ઉભી. કોઈ પણ સંયોગ આત્મ પ્રાપ્તિ માટે બાધારૂપ નથી. બાધારૂપ રાગ અને દ્વેષના પરિણામ પણ આત્મ પ્રાપ્તિ માટે બાધારૂપ નથી. બાધારૂપ અજ્ઞાન દશામાં મિથ્યાત્વના પરિણામ બાધારૂપ છે અને જ્ઞાન દશામાં અસ્થિરતાના પરિણામ બાધારૂપ છે. આ સિવાય બીજું કોઈ બાધા નથી. મિથ્યાત્વના પરિણામ એ જ્યાં સુધી જીવને વર્તે છે ત્યાં સુધી એને વિભાવમાં રસ રહેલો છે. રાગ દ્વેષના પરિણામમાં શુભ ભાવમાં અશુભ ભાવમાં અનુકૂળ સંયોગમાં ને શાસ્ત્ર ભણતરમાં એને રસ ચોટેલો. શુભ ભાવમાં રસ ચોટેલો છે ને અનુકૂળ સંયોગ મળે તો મને ઠીક એવો પણ એક અનુકૂળ સંયોગ નો એને રસ ચોટેલો. ને કંઈક સમજવાની કોશિશ કરવા જાય છે એટલે શાસ્ત્ર જ્ઞાનમાં એને રસ ચોટેલો. આ બધા વિભાવમાં ચોટેલો રસ છે. તો પ્રયોજન તો એક આત્માનું જ રાખવું. આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીકળી જાય છે તે ખરાબ છે. કારણ કે શુભ ભાવ શાસ્ત્ર જ્ઞાન સુખ દુઃખના પરિણામ એ બધાથી ભિન્ન નવો અનુભવ થતા એને આત્માનો રસ જાય છે. અને જેમ જેમ એ આત્માની સમીપ જતો જાય છે તેમ તેમ પેલા વિભાવો તૂટતા જાય છે. તેની તીવ્રતા એનું જોર તૂટતું. વિતરાગ સ્વભાવે પ્રભુ પરમાત્માનો જેમ જેમ એની અંદર આદર કરીને ઊંડો ઉતરતો જાય છે તેમ તેમ રાગનું જોર તૂટતું જાય છે. રાગને તોડવા માટે કે મંદ કરવા માટે ન બેસવું. રાગને મંદ થવું તીવ્ર થવું એ રાગ ઉપર છોડી દે. તો કરવું શું કે આત્માની સમીપમાં તો કે આત્માની સમીપમાં જઈએ તો રાગ બંધ થાય પણ એ થશે એની તરફ નજર રાખવાની જરૂર નથી. રાગ તો બંધ થશે કારણ કે આત્મામાં જ્યાં એને રસ લાગ્યો અને આત્મામાં જ્યાં એની એકાગ્રતા થવા લાગી તો આત્મા ત્રણેય કાળમાં કોઈ પણ સમયે આત્માનો અભાવ થયો નથી. નિત્ય નિગોદના જીવને પણ એનો આત્માનો અભાવ નથી. એનો પણ આત્મા ત્યાં આગળ શાશ્વત સિદ્ધ ભગવાનનો જેવો આત્મા છે એવો જ આત્મા નિત્ય નિગોદના જીવનો પણ એવો જ આત્મા. એમાં કોઈ ફેર ત્રણેય કાળ આત્માનો અભાવ થતો નથી. ને ગમે તે ગતિમાં જઈએ તો પણ આત્માનો વિરહ થતો નથી. આત્મા જે જગતમાં એવો પદાર્થ છે કે કદાપી પણ જેનો વિરહ વિયોગ થવાનો નથી. બાકી દેહ ગુરુ શાસ્ત્રનો વિયોગ થશે, શરીરનો વિયોગ થશે, શુભ ભાવનો વિયોગ થશે, બધાનો વિયોગ થશે પણ આત્માનો આજ સુધી વિયોગ થયો નથી. પૈસા આવે ને પૈસા જાય, શરીર આવે ને શરીર જાય, કુટુંબ વધે ને કુટુંબ ઘટે, દેવગુરુ શાસ્ત્રનો સંયોગ મળે ને દેવગુરુ શાસ્ત્રનો સંયોગ પણ છૂટી જાય. એ બધા તો સંયોગી ભાવો છે. શ્રીમદ કહે છે કે જેનો સંયોગ છે એનો નિયમથી વિયોગ છે ને છે. તો આત્મા છે ને એ અસંયોગી પદાર્થ છે, સંયોગી પદાર્થ નથી. કારણ કે પોતે જ છે. તો અસંયોગીઓ આત્માનો કદાપી પણ અભાવ અને વિરહ થયો નથી. જે સંયોગોમાં સુખ માનીએ એ સંયોગોનો વિરહ થતા જીવને દુઃખ નથી ઉત્પન્ન થાય.
તો જગતમાં એવો એક પદાર્થ શોધી કાઢો કે જેનો સંયોગ કર્યા પછી એનો કદાપી પણ વિરહ નથી. તો કે એક વાર એવો આત્માનો સંગ જેને કરી લીધો કે જગતના બધા સંગો છૂટી જશે, પણ એનો આત્માનો સંગ કદાપી પણ છૂટશે નહીં. આત્માનો રસ લાગે ત્યાં વિભાવનો રસ નીકળી જાય છે. ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં સાથે રહેનારો પદાર્થ કોણ છે? કે જે કદાપી પણ આપણાથી છૂટો નહીં પડે. હજી સુધી પડ્યો નથી, અત્યારે પણ એનો વિરહ નથી, ને ભવિષ્યમાં અનંત કાળ આવે તો પણ એ પદાર્થનો વિરહ થવાનો નથી. તો એવા પદાર્થની મૈત્રી બાંધવી અતિ ઉત્તમ છે. આત્મા જે છે અંદર ચૈતન્ય મૂર્તિ પ્રભુ પરમાત્મા, અંદર ચૈતન્ય મૂર્તિ છે. મૂર્તિ એટલે શું? જે મૂર્તિ, બહારની વાત કરીએ તો પ્રતિમાજી કહો કે મૂર્તિ કહો, એ કોઈ દિવસ ટુકડે ટુકડે ન બનાવે. મેં માથું બનાવીને, ઘર બનાવીને, હાથ બનાવીને ચોટાડ્યા, એ મૂર્તિ કહેવાતી જ છે. આખા પથ્થરમાંથી મૂર્તિ નીકળે તે વાસ્તવિકપણે પ્રતિમાજી કહો કે મૂર્તિ કહો છે. હવે એમાં એક વાત સમજવા જેવી છે કે એ મૂર્તિની આજુબાજુ પણ અંદર મૂર્તિ છે, પથ્થરની અંદર મૂર્તિ છે, પ્રગટ નથી. પથ્થરમાં મૂર્તિ થવાની શક્તિ છે, તો મૂર્તિકાર કેવી રીતે મૂર્તિ બનાવે? એ આજુબાજુના બધા વધારાના પત્તા છોડી, જેમ જેમ એ છોડતો જાય તેમ તેમ મૂર્તિ ઉપસ્થિત થાય. જયારે પૂરેપૂરો આજુબાજુના બધા પત્તા ખોલાઈ જાય, નાનામાં નાની કણી પણ, ત્યારે મૂર્તિ પ્રગટ. બરાબર છે? એ પ્રતિમાજી અને મૂર્તિ આપણને શું ઉપદેશ આપે છે? આપણને કઈ લાભ કરતા નથી, એ ઉપદેશ આપે છે હે ભગવાન, તમે પેલા પથ્થર રૂપે જ હતા, પણ આજુબાજુનો બધો મેલ ન જોઈતો ભાગ કાઢી નાખો, એટલે તમે મૂર્તિ તરીકે પ્રગટ. એના ઉપરથી જીવ વિચાર કરે છે કે હું પણ અત્યારે પથ્થર જેવો છું. એમાં રાગ દ્વેષના પરિણામ, શાસ્ત્ર જ્ઞાનના પરિણામને જો હું છોડી નાખું ને બહાર ફેંકી દઉં તો હું ચૈતન્ય મૂર્તિ પ્રગટ થાઉં. ભગવાનની મૂર્તિ જોઈને બીજો કઈ નિર્ણય નથી કરવાનો. નિર્ણય એ કરવાનો છે કે તમે આવી રીતે આ પથ્થરમાંથી આ મૂર્તિ થઈ કઈ રીતે? તો કે જે બહાર વધારાના જે ભાગ હતા એ મને એમ ઉપદેશ આપે છે કે હે જીવ, તું તારા ચૈતન્ય મૂર્તિની અંદરથી જે વધારાના જે બધા રાગદેશના પરિણામ જે છે, જે વિભાવ ભાવો છે, એ બધાને તું કરી, કારણ કે એમાં કઈ રસ નથી. મૂર્તિકાર જે પથ્થરનો ગાંગડો કાઢી નાખે એને નજર સમક્ષ કોણ છે? મૂર્તિ. નજર સમક્ષ આખી મૂર્તિ. વધારાનો ભાગ કાઢી નાખે એમાં એને કોઈ રસ જણાતો. રસ તો અંદરથી જે મૂર્તિ ઉઠશે એમાં જણાય. એ અહીંયા કે છે કે આત્માનો રસ લાગે, જેને ચૈતન્ય મૂર્તિનો જેની અંદર રસ લાગ્યો, એ રાગ દ્વેષ અને વિભાવમાંથી, એટલે ઉપર જે છાલા છોલા પત્તા નકામા છે એને રસ ઉડી.
એ શું કામ કે અંદર ચૈતન્ય મૂર્તિ અનાદિથી પડેલી છે, પ્રગટ થતી નથી, એને પ્રગટ કરવા માટે પુરુષાર્થ થાય. હવે જેમ મૂર્તિકાર છીણી અને હથોડી લઈને વધારાના ભાગ કાઢી નાખે છે, એમ આત્મા એ રાગ દ્વેષને કાપશે કઈ રીતે? તો તે પુરુષાર્થ રૂપી હથિયાર, પોતાનો પુરુષાર્થ ઉપાડે છૂટકો. એક વખત આત્માને અંદર એવો એક વખત કલ્પનામાં લઈ લો, શરીર પ્રમાણ નિજ આત્માને એવો એક કલ્પનામાં ઉપાસી લ્યો, એ કોઈ અનુપમ તત્વ છે કે જગતમાં એની કોઈ ઉપમા કે જોતો મળે તેમ નથી. સાક્ષાત તીર્થંકર ભગવાન પણ સામે બિરાજમાન હોય તો પણ મારો આત્મા મારે માટે અનુપમ છે. મારા આત્માની ઉપમા ભગવાનની જોડે પણ આપી શકાય તેમ એ અનુપમ તત્વ છે, જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ. એ અનંત અનંત શક્તિશાળી અભેદ એક અખંડ આત્મા છે. ત્યાં જેને દ્રષ્ટિ દોડાવવાનો પુરુષાર્થ કર્યો, તો ધીમે ધીમે શું થતું ગયું કે રાગ વિભાવો બધા મંદ પડતા. રાગને મંદ ન કરવો પડ્યો, થઈ ગયું. કારણ કે આત્માનું જયારે ચિંતન એકાગ્ર શરીર ચાલતું હોય ત્યારે અશુભ ભાવનું તો કોઈ નામ નિશાન છે જ કોઈ. અને કયો ભાવ ચાલે છે કે શુભ ચાલે છે કે અશુભ ચાલે છે એને પણ જીવ જોવા રોકાતો. એ તો ચાલ્યો આત્માની સમીપમાં. ચૈતન્ય મૂર્તિ જે શરીર પ્રમાણ નક્કી કરી છે એને પકડવા માટે એને દોટ મૂકી. હવે એ સમયે શુભ ભાવ છે પણ શુભ ભાવ થઈ રહ્યો છે એવો એને ખ્યાલ આવતો. એ શુભ ભાવ કરવો પડ્યો કે શુભ ભાવ થઈ ગયો? થઈ ગયો. કરવો ક્યાં? તો કરવા તો શું ગયો? આત્માનો અનુભવ કરવા જ ગયો ને આ બાજુ આત્માનો અનુભવ ન થયો તો શુભ ભાવ થઈ ગયો. માટે શુભનો પુરુષાર્થ કરવા જેવો નથી. આત્માની સન્મુખનો પુરુષાર્થ કરતા શુભ ભાવ સ્વયં ખડો રહેશે. હવે જે શુભ ભાવ કરવાથી જે શુભ ભાવ કરે છે તે મિથ્યાત્વને પુષ્ટ કરે છે. ધ્યાન રાખવા જોઈએ. શુભ ભાવ એટલે શુભ ભાવનો જે કરવાનો પુરુષાર્થ ઉપડે છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, આવા બધા જે શુભ ભાવ કરવાનો પુરુષાર્થ ઉપડે એના મિથ્યાત્વના દર્શન મોહિનીના કર્મો તીવ્ર બંધાય. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ બધા ભાવો કરવામાં જીવ રોકાય. તો એવા શુભ ભાવને કરવામાં જે જીવ રોકાય છે એને દર્શન મોહનીનો તીવ્ર બંધ પડે. દર્શન મોહનીનો પાપનો તીવ્ર બંધ. અને જે આત્માના પુરુષાર્થમાં ચાલ્યો, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજામાં પણ શુભ ભાવ છે, નથી એમ નહીં, પણ એ શુભ ભાવ કરવામાં રોકાતા દર્શન મોહની મિથ્યાત્વનો તીવ્ર બંધ પડે છે. અને જે આત્માના સમીપ જવાનો જેને પુરુષાર્થ કર્યો એને પણ શુભ ભાવ છે
તો પહેલા શુભ ભાવ ને આ શુભમાં કેટલો આંતરો જબરજસ્ત સંબંધ છે. પેલો જે શુભ ભાવ છે એ એવો સંયોગ આપશે કે જીવ એકલા પાપ જ કરશે. આ બધા નથી એક્ટર એક્ટ્રેસો ને બધા અમેરિકામાં બધા માણસો, એને પૂર્વે શુભ ભાવ કરેલો, દયા દાન વ્રત ભક્તિ પૂજાના શુભ ભાવ એને કરેલા. કરેલા બધા, એટલા માટે અત્યારે એને સંયોગ એ પુણ્યનો સંયોગ મળ્યો, પણ વર્તમાનમાં તો એકલું પાપ જ છે. તો દયા દાન વ્રત ભક્તિ પૂજા શુભ ભાવમાં જે કરવા રોકાય છે એનો દર્શન મોહનીનો તીવ્ર બંધ પડે ને પુણ્ય પણ એવી હલકી કોટીના સાવ પુણ્ય બંધ, સાવ હલકી કોટી. અને જે આત્મા તરફનું, જે આત્માની પ્રાપ્તિ, આત્માના દર્શન કરવા માટે જેને પુરુષાર્થ ઉપાડ્યો, પોતાની વર્તમાન અવસ્થાને આત્મા તરફ જ્યાં ઝુકાવે છે કે અંદર ચૈતન્ય પ્રભુ પરમાત્મા છે, ત્યાં જ્યાં સુધી આત્માનું દર્શન થતું નથી ત્યાં સુધી શુદ્ધભાવ થઈ જાય છે, કરતો નથી. તો એવો જે શુભ ભાવ થઈ જાય છે એમાં ઊંચી કોટીના પુણ્ય બંધાય છે. અને બીજો શું સાથામાં સાથે ફાયદો થાય છે કે દર્શન મોહનીનો મંદ પડતો જાય, મિથ્યાત્વનો બંધ મંદ પડતો. પેલામાં મિથ્યાત્વનો બંધ તીવ્ર થયો. તો આપણે અત્યારે રાગદ્વેષના પરિણામ તરફ નથી જોવાનું, આપણે અત્યારે આપણા મિથ્યાત્વના પરિણામ જો ટાળી શકાય તો ટાળવા, ના ટાળે તો મંદ થાય તે રસ્તો. બે તો મિથ્યાત્વને જો ટાળી શકાય તો સંકેત પ્રગતિ, પણ મિથ્યાત્વ ના ટાળે તો મિથ્યાત્વને મંદ તો કરીએ. તો મિથ્યાત્વ મંદ થવાનો એક જ માર્ગ છે કે નિજ સ્વરૂપનું ચિંતન. આત્માનું જે ચિંતન કરે છે વિશેષતા, એને પુણ્ય બંધ તો થાય છે, પણ એવું ઊંચું પુણ્ય બંધાય છે કે એ પુણ્યના સંયોગમાં, એ પુણ્યના ઉદયે એને તીર્થંકર વાણી કે જ્ઞાની ગુરુની વાણી કે જ્ઞાની ગુરુનો સત્સંગ મેળા વગર રહેતો. કે ગુરુદેવ મેળા કે દેવગુરુ શાસ્ત્ર મેળા એ કયા પૂર્વના પુણ્યને આધારે મેળા? કે આત્મા તરફ એનો ઝુકાવ થયેલો હતો ભૂતકાળમાં. દયાદાન વ્રત ભક્તિ નહીં, આત્મા તરફ જે ઝુકાવ થયો હતો અને પુણ્ય બંધાઈ ગયા હતા, એ પુણ્ય અત્યારે ઉદયમાં આવ્યા છે અને આ સંયોગ સાચો સંયોગ મળે. પુણ્ય તો ઘણા ને ઉદયમાં આવ્યા, આ સંયોગ બધાને કેમ ન મળે? આ સંયોગ મળે એ તો જુદી જાતનું પુણ્ય હોય, ચાલુ પુણ્ય હોય. તો કે જેને આત્માનો રસ લાગે તેને વિભાવનો રસ નીકળી જાય છે, કે પુણ્યનો પણ એને રસ રહેતો. આત્મા જે અંદર પ્રશ્ન એમ થાય કે આત્મા તરફનો પુરુષાર્થ કઈ રીતે કરવો? તો જ્યાં સુધી જીવને આત્મા સિવાય બીજા કોઈ પણ પદાર્થોમાં કે રાગદ્વેષમાં કે શાસ્ત્ર જ્ઞાનમાં કે પુણ્ય ભાવમાં જ્યાં સુધી એને રુચિ, રસ અને લાભ માનેલો પડેલો છે ત્યાં સુધી એને આત્મસન્મુખના પરિણામ થતા નથી. આત્મસન્મુખના પરિણામ તો ત્યારે થાય છે કે જગતના સર્વ પદાર્થો એને નીરસ લાગવા માંડે, ક્રિયાકાંડ પણ નીરસ લાગે, શાસ્ત્ર જ્ઞાન પણ એને નીરસ લાગે. ત્યાં પ્રભુ પરમાત્મા અંદર અનંત અનંત ગુણોનો પિંડ, અનંત અનંત શક્તિઓનો પિંડ અંદર આત્મા,
એકવાર લગ્ની લગાડી લેવા જેવી છે. એની લગ્ની લાગે તો એની લગડી જે લાગી છે ને એ જોરમાં એને જ્ઞાન થતું, એને શાસ્ત્ર જ્ઞાન પણ કરવું પડશે, થશે જ. જેને આત્માની લગડી લાગી છે એને શાસ્ત્ર જ્ઞાન થશે જ. અને જેને શાસ્ત્ર જ્ઞાન થશે તો સામે શાસ્ત્ર નિમિત્તમાં પણ હશે જ. પણ એને કરવા જેવું લાગતું. એક નિયમ છે કે જેવો અંદર આત્માની સન્મુખ ગયો તે નિમિત્ત નિમિત્તિક સંબંધ જ એવો છે કે જે જીવે આત્મ સન્મુખ નો પુરુષાર્થ ઉપાડ્યો એ જીવને જ્ઞાન વધતું જાય. સત્ય જ્ઞાન, સાચું જ્ઞાન, સર્વજ્ઞ ભગવાને કહેલી વાણી એને સમજાતી જાય. ને સર્વજ્ઞ કહેલી વાણી સમજાતી જાય તો સર્વજ્ઞની વાણીના કહેવા વાળાના નિમિત્ત પણ એને મળતા થાય. એ મેળવવા પડતા નથી. ગુરુને જો મેળવવા પડે તો એના આત્મસન્મુખ પરિણામ નહીં થાય. જેના આત્મસન્મુખ પરિણામ થાય છે એને ગુરુ સ્વયં મળી જાય છે. જેને આત્માનું કલ્યાણ કરવું છે, જેની અંદરથી પાત્રતા જાગી છે, જેનું ઉપાદાન જાગૃત થયું છે, જેનો પુરુષાર્થ આત્માની તરફ ઝૂકી રહ્યો છે, એ જીવને બહારમાં દેવગુરુ શાસ્ત્રનો સંયોગ મળ્યા વગર રહેતો નથી. અને અંદર જે સમજણ થવી જોઈએ એ સમજણ પણ થયા વગર રહેતી. એ સમજણ કરવામાં રોકાતો નથી. જે સમજણ કરવામાં રોકાય છે એને જો આત્માનો મહિમા આવ્યો ને આત્માનો રસ પણ એને જાગ્યો, આત્માનો રસ જગાડવાનો છે. 70 બધું આત્મામાં છે. કોઈ પણ ચીજ આત્મામાં નથી એમ નહીં. 3 કાળ અને 3 લોક પણ આત્મામાં છે. આ જેટલી પૃથ્વી, જેટલું વિશ્વ, જેટલું બ્રહ્માંડ છે, આ તારા, ચંદ્ર, સૂરજ, નક્ષત્રો બધું આત્મામાં. કેમ કે આત્મામાં 3 કાળ અને 3 લોકની જાણવાની શક્તિ અંદર પડે. આપણે જે કાંઈ જાણી રહ્યા છીએ એ કોઈ પણ બહારના પદાર્થોને જાણતા નથી, પણ બહારના પદાર્થો સંબંધિત તે સમયે ઉત્પન્ન થતું જે જ્ઞાન છે એ જ્ઞાનને જ આપણે જાણી રહ્યા છીએ. શાસ્ત્ર કઈ અહીંયા બહાર નથી. શાસ્ત્ર અંદર વર્તમાન જ્ઞાન અવસ્થામાં પણ શાસ્ત્ર છે. તો એ જણાઈ રહ્યું છે. તો કે છે બધું આત્મામાં છે. જેટલા સિદ્ધો થઈ ગયા, જેટલા મુનિઓ છે, 20 તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજમાન છે, એ બધા આત્મામાં પડેલા. અત્યાર સુધી કેટલી ઓમકાર ધ્વનિ કેટલી નીકળી હશે. અનંત સિદ્ધો થયા, અનંત તીર્થંકરો થયા, અનંત ચોવીસીઓ ગઈ. તો કેટલી ઓમકાર ધ્વનિ છૂટી હશે અને ભવિષ્યમાં હજુ કેટલી ઓમકાર ધ્વનિ છૂટશે. એ બધું આત્મામાં પડે. અંદર આત્મામાં કેવળ જ્ઞાન સ્વરૂપ પોતે આત્મા છે, શક્તિ રૂપે. તો કેવળ જ્ઞાનની અંદર 3 કાળ અને 3 લોકના દરેક દ્રવ્યો, દરેક ગુણો અને દરેક પર્યાયો આવી ગઈ કે ના આવી? તો ભગવાનની વાણી જે નીકળે છે એ પૂતગળ દ્રવ્યના પરિણામ છે, એ ચેતનના પરિણામ.
એ પૂતગળના પરિણામને જાણવાની પણ વર્તમાનમાં આત્માની શક્તિ અંદર મોજૂદ છે કે નહીં? છે. તો જાણવું હોય તો બહાર શું કામ જાણવું? જીવ નજર કરે છે શું કામ? જાણવા માટે જ નજર કરે છે. તો ભાઈ જાણવું હોય તો આત્મામાંથી અત્યારે પણ જે જણાઈ રહ્યું છે આત્મામાંથી જ જણાઈ રહ્યું છે. કોઈ ચીજ બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તો બહાર બધું છે ને? અહીંયા તો કે બહાર કાંઈ નથી. શાસ્ત્ર છે, આ રેડિયો છે, આ મકાન છે, પૈસા છે, બધું બહાર છે ને? એ બહાર છે, બહાર જ છે. ને આ જે બધું જણાય છે એ બહાર છે, જણાતું નથી. અંદર જ્ઞાન પરિણતિ એવી પ્રગટ થઈ છે, એ જ્ઞાન પરિણતિને અત્યારે પણ જીવ જાણી ગયો છે. તો આ જે જણાય છે બહાર જણાય છે કે અંદર જણાય છે? અંદર જણાય છે. ખાસ સમજવા જેવી વાત છે. અંદર જ્ઞાન જે દર્પણ છે, જ્ઞાન રૂપી જે અરીસો છે, એની અંદર આ શાસ્ત્ર પ્રતિબિંબ થયું છે. ને એ જ્ઞાન પરિણામ અત્યારે જણાઈ રહ્યા છે. તો આ શાસ્ત્ર જે જણાય છે શેમાં જણાય છે? બહારનું શાસ્ત્ર જણાય છે કે અંદર પ્રતિબિંબ થયું તે શાસ્ત્ર જણાય છે? તો પછી આત્મામાં આ શાસ્ત્ર એ આત્મામાં જાય. હવે પ્રશ્ન એ થશે કે વર્તમાન જ્ઞાનમાં જે શાસ્ત્ર જણાયું એનું કારણ કોણ? આ એક પ્રશ્ન છે કે ભાઈ વર્તમાન જ્ઞાન જણાયું બરાબર, પણ હતું એટલે જણાયું નહીં, એમ પ્રશ્ન આવશે. હવે એનો બરાબર સૂક્ષ્મતાથી ખુલાસો કરી. જો આત્મા જે છે એ કેવળ જ્ઞાન સ્વરૂપ છે. અત્યારે ધ્યાન રાખવા જેવી વાત છે. હવે એ આત્મા જે અંદર કેવળ જ્ઞાન સ્વરૂપ અત્યારે પણ બિરાજમાન જે છે, એની અંદર 3 કાળ અને 3 લોક અંદર પડેલા છે. અત્યારે 3 કાળ આખો ને 3 લોક બધા અંદર શક્તિ રૂપે પડેલા, વ્યક્ત રૂપે, પ્રગટ રૂપે નહીં. 3 કાળ ને 3 લોક ને જાણવાની શક્તિ અત્યારે પણ આત્મામાં છે. બરાબર છે? હવે એ 3 કાળ અને 3 લોક ની અંદર આ શાસ્ત્ર આવ્યું કે ના આવ્યું? આવ્યું. તો આ શાસ્ત્ર પણ અત્યારે અંદર ત્રિકાળ આત્માની અંદર પડેલું છે. જાણવાની શક્તિ રૂપે આ શાસ્ત્ર પણ અંદર પડે, અને એની અંદર આ બધા અક્ષરો છે એ બધા પણ અંદર જ પડેલા છે. હવે વર્તમાન જ્ઞાન પરિણતિ જે પ્રગટ થાય છે એને આત્મા જોડે સંબંધ છે, કારણ કે જ્ઞાન અને પર જોડે કોઈ સંબંધ નથી. હવે 3 વાત થઈ, ધ્યાન રાખવાનું. એક આ બહાર શાસ્ત્ર છે તે, એક અંદર 3 કાળ ને 3 લોક ની જાણવાની શક્તિ રૂપે અત્યારે પણ પ્રભુ પરમાત્મા બિરાજમાન છે તે, અને વર્તમાન જ્ઞાનની અવસ્થામાં શાસ્ત્ર જણાય છે. 3 વાત આવી. 3 કાળ 3 લોકની પદાર્થોમાં એક શાસ્ત્ર પણ અંદર પદાર્થ છે, અને એ 3 કાળ અને 3 લોક કેવળ જ્ઞાન સ્વરૂપ આત્માની અંદર પણ પડેલા, શક્તિ રૂપે પડેલા છે. તો વર્તમાન જ્ઞાનમાં જે શાસ્ત્ર જણાયું એ કયું શાસ્ત્ર જણાયું? તો કે વર્તમાન જ્ઞાનમાં જે શાસ્ત્ર જણાયું એ આ શાસ્ત્ર નહીં. આને કારણે જ્ઞાન થયું નથી. જો આને જ કારણે જ્ઞાન થાય તો 2 વર્ષના છોકરાને મૂકો તો આપણને જેટલું જ્ઞાન થાય આ કારણે તો એને પણ એટલું જ્ઞાન થવું જોઈએ. અને મકોડા ફરે છે, જીવડા ફરે છે, કદાચ કોઈ પચેન્દ્રિય બીજો આવીને ઉભો રહે તો આપણને જેટલું જ્ઞાન થાય છે એટલું એને જ્ઞાન થતું.
તો પછી આ શાસ્ત્રનું જ્ઞાન થતું. તો અંદર ત્રણ કાળ અને ત્રણ લોક જે અંદર ડૂબેલા છે એની અંદરથી વર્તમાન જ્ઞાન એની શક્તિ અનુસાર પ્રગટતા અંદરથી લે છે. અંદર જે જ્ઞાન પડેલું છે ને ત્રિકાળ, એમાં ત્રણ કાળ અને ત્રણ લોક ગરબાયેલા, ડૂબેલા, કોતરાયેલા, ચિતરાયેલા અંદર પડેલું છે. હવે વર્તમાન જ્ઞાન જે આવે છે, ઉત્પન્ન થાય છે, એ આત્મામાં જે જ્ઞાન શક્તિ છે ને એમાંથી થોડીક શક્તિ લઈને ઉત્પન્ન થાય છે. તો આ શાસ્ત્ર જાણવાનું જ્ઞાન આ શાસ્ત્રમાંથી નથી આવ્યું, પણ આત્મામાંથી આવ્યું. એ અહીંયા કે છે કે બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. એટલે કે તું જે કઈ જોઈ રહ્યો છો એ બધું આત્મામાં જ તું જોઈ રહ્યો છો, બહાર તો કઈ તને દેખાતું જ નથી. બહાર કાંઈ દેખાતું નથી. એ કે છે બહારમાં કાંઈ નથી. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું આરે આત્માની સાધના કરવા. જે કઈ જણાઈ રહ્યું છે એ બહારના પદાર્થોને કારણે નથી જણાઈ રહ્યું, પણ પોતાને આત્માની કેવળ જ્ઞાન શક્તિને કારણે જણાઈ રહ્યું છે. તારે કાંઈ પણ જાણવાની ઈચ્છા, કાંઈ પણ માં શું આવ્યું? શાસ્ત્ર પણ જાણવાની ઈચ્છા થતી હોય તો એ આત્માની સાધના. કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો અત્યારે પણ જે કઈ જ્ઞાન આપણું પરિણમી રહ્યું છે એ નથી શાસ્ત્રને કારણે કે નથી ગુરુની વાણીને કારણે. ગુરુની વાણી પણ જાણવાની ઈચ્છા હોય તો કે આત્મામાં છે. અત્યારે જે કઈ આપણને બધાને જ્ઞાન થઈ રહ્યું છે અહીંયા, એનું કારણ બહારનો કોઈ પણ પદાર્થ નથી. કોઈ પદાર્થ, બહારનો પદાર્થ કોઈ કારણ થતો નથી. તો અત્યારે જે જાણવાનું કાર્ય થઈ રહ્યું છે એનું નિમિત્ત કારણ કોણ થઈ રહ્યું છે? કે પોતાનો આત્મા જ કારણ થઈ રહ્યું છે. અત્યારે અજ્ઞાન દશામાં પણ ભ્રમણા શું થઈ ગઈ છે કે મને જ્ઞાન આને લઈને થાય છે, એ ભ્રમણા થઈ ગઈ. બહારમાં બધું છે, આત્મામાં જાણે કામ પોકળ છે એવું લાગે છે, ને બહાર બધું ભરેલું છે. ખરેખર તો આ બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય, એમ ના કીધું કે આત્મા જ જાણવાની ઈચ્છા થતી હોય. કાંઈ પણ તારે ખુદ સિદ્ધ ભગવાનને પણ જાણવાની ઈચ્છા થતી હોય, ત્યારે સ્વર્ગ છે બધાને જાણવાની ઈચ્છા થતી હોય, નરકની પણ જાણવાની ઈચ્છા થતી હોય, ને અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકરોની ઓમકાર ધ્વનિ છૂટે છે એ પણ સાંભળવાની ઈચ્છા થતી હોય તો આત્માની સાધના કરે. પૈસા જાણવાની ઈચ્છા થતી હોય તો કે આત્માની સાધના કરે. આખી દુનિયા ફરવાની ઈચ્છા થતી હોય, દુનિયા જાણવાની ઈચ્છા થતી હોય તો કે આત્માની સાધના. કારણ કે ત્યાંથી જ દેખાવાનું છે, બીજેથી દેખાવાનું નથી. અત્યારે પણ એ જ રીતે દેખાઈ રહ્યું છે, પણ અજ્ઞાનીને અનુભવ થતો નથી, અને જ્ઞાનીને પણ એ જ રીતે દેખાઈ રહ્યું છે, પણ જ્ઞાનીને જે રીતે દેખાય છે એ રીતે એને અનુભવ છે.
તો બધું આત્મામાં છે, બહાર કાંઈ નથી. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા થતી હોય તો તું આત્માની સાધના કર. સાધના કર એટલે પુરુષાર્થ ઉપાડ. સાધના કરવી તો એક આત્માની સાધના કરવા જેવી, બીજી કોઈ સાધના કરવા જેવી. હવે સાધના પુરુષાર્થ ઉપાડ એટલે કે તારો જે પુરુષાર્થ ને કારણે તારી વૃત્તિઓ જે પદ તરફ ઝૂકી રહી છે એને જ્ઞાની એમ કે છે કે હવે તારા પુરુષાર્થને બહાર ઝૂકતી વૃત્તિઓથી હટાવીને તારા પુરુષાર્થ એવો ઉપાડ કે તારા પરિણામ અંતર સન્મુખ થાય. આત્માની સન્મુખ એના પરિણામ થવા જોઈએ છે. પૂર્ણતા પ્રગટતા લોકાલોક તેમાં જ્ઞેય રૂપે જણાવશે. પૂર્ણતા એટલે કેવળ જ્ઞાન થતા ત્રણ કાળ અને ત્રણ લોક પણ આત્મામાં જણાશે, બહાર નહીં જણાય. કેવળી ભગવાન ત્રણ કાળ ત્રણ લોકને જાણે છે, એ પણ વ્યવહાર કથન છે, ઉપચાર કથન છે. ખરેખર તો કેવળી ભગવાન એના જ્ઞાનને જ જાણી રહ્યા છે અને જ્ઞાનમાં ત્રણ કાળ અને ત્રણ લોક ડૂબેલા છે એટલે એને ત્રણ કાળ ત્રણ લોક જણાય. તો આપણને પણ અત્યારે જે કઈ જણાઈ રહ્યું છે એ અંદર ડૂબેલું છે એ જણાય છે. આને કારણે કઈ જણાતું કેટલી જ્ઞાનની સ્વતંત્રતા છે. જગત જગતમાં રહે છતાં કેવળ જ્ઞાનમાં બધું જણાય છે. જગત જગતમાં રહે પણ જગત જગતમાં રહે તો જગત કઈ જગતને કારણે કેવળ જ્ઞાન નથી ને કેવળ જ્ઞાનને કારણે જગત નથી. અને કેવળ જ્ઞાન જગતને જોતું નથી. કેવળ જ્ઞાન તો પોતાના જ્ઞાનને જ જોઈ રહ્યું છે કે જેમાં એને ત્રણ કાળ અને ત્રણ લોક જણાયા. જાણનાર તત્વ જુઓ. જાણનાર તત્વ કોણ? તો અંદર ચૈતન્ય પ્રભુ પરમાત્મા જાણનાર તત્વ અત્યારે પણ મોજૂદ છે. કેટલી જાણવાની શક્તિ વાળો અત્યારે આત્મા છે કે ત્રણ કાળ અને ત્રણ લોકને જાણવાની શક્તિ વાળો અત્યારે પણ આત્મા અત્યારે મોજૂદ છે. તે જાણનાર તત્વ છે. એ પૂર્ણપણે પરિણમતા એટલે આત્મા તો કેવળ જ્ઞાન સ્વરૂપ છે જ અને પર્યાયમાં પણ જયારે કેવળ જ્ઞાન સ્વરૂપ પ્રગટ થયું, કેવળ જ્ઞાન પ્રગટ થયું તે પૂર્ણપણે જાણન તત્વ પરિણમ્યું. જે જાણન તત્વ જે અંદર પ્રભુ પરમાત્મા છે એ અત્યારે પૂર્ણ જ્ઞાન રૂપે પરિણમ્યું નથી, અપૂર્ણ જ્ઞાન રૂપે પરિણમે છે. પણ અપૂર્ણ જ્ઞાન રૂપે પણ કઈ રીતે પરિણમે છે કે જેવું કેવળ જ્ઞાન પરિણમે છે એ જ પ્રમાણે. એમાં ભલે પૂર્ણતા અપૂર્ણતાનો ભેદ છે, બીજો કોઈ ભેદ. તો એ જયારે પૂર્ણપણે પરિણમશે, જયારે કેવળ જ્ઞાન પૂર્ણપણે પામશે, તેની જાણ બાર કાંઈ રહેતું નથી. એક એને હવે જાણવાનું કાંઈ બાકી રહ્યું નહીં અને સાથે સાથે આનંદ આદિ અનેક નવીનતાઓ પ્રગટે છે. તો ડબ્બા કેટલો ફાયદો કરવા જાય એક અને લાભ મળે અનેક. જ્યાં અંદર આત્માની સન્મુખ થયો અને જ્યાં એ પૂર્ણતાને પ્રાપ્ત થયો ત્યાં કેવળ જ્ઞાન તો પ્રગટ થયું પણ સાથે સાથે આનંદ, શાંતિ, વિતરાગતા બધા પરિપૂર્ણ રીતે પ્રગટ થઈ ગયા. બધા ગુણો પૂર્ણપણે પરિણમી ગયા. પછી એક પણ ગુણ અપૂર્ણ રહેતો પણ એ તો કેવળ જ્ઞાનની વાત કરી. તો વર્તમાનમાં પણ જો જાણવું હોય, વર્તમાનમાં પણ હે જીવ જ્ઞાન કરવું હોય તો જે રીતે જ્ઞાન થઈ રહ્યું છે એનો વિચાર કર. પ્રથમ તો વર્તમાનમાં મને જ્ઞાન થઈ રહ્યું છે, મારા જ્ઞાનને કારણે જ્ઞાન થઈ રહ્યું છે અને એમાં પણ જે જગતના જે પદાર્થો જણાય છે, જગતના તે પદાર્થોને કારણે મને જણાતા નથી.
પણ મારી શક્તિ જે અંદર પડેલી છે એમાંથી વર્તમાન જ્ઞાનની જેટલી શક્તિ છે એટલું બહાર લઈને આવે છે. અત્યારે આ શાસ્ત્ર જાણવાની વર્તમાન જ્ઞાનની શક્તિ છે, તો વર્તમાન જ્ઞાન અંદરથી પ્રભુ પરમાત્માથી પાસેથી એક આટલું શાસ્ત્રને જાણવાની શક્તિ લઈને બહાર આવે છે ને એ જ્ઞાન જણાય છે. બસ ત્યાં સુધી આત્માની મર્યાદા છે. આત્માએ એનાથી આગળ મર્યાદાનું કદાપી પણ ઉલ્લંઘન કર્યું. એટલે રાગને પણ આત્મા અંદરથી, જેમ જ્ઞાન અંદરથી લાવે છે એમ આત્મામાં રાગ અંદરથી આવતો નથી. રાગ થયો કોઈ આત્મામાં ગુણ નથી તો રાગ થયો ને, તો રાગ થયો પણ આ રાગ ને આત્મા જોડે કોઈ સંબંધ, પણ જ્ઞાન ને આત્મા જોડે સંબંધ છે. રાગ અને સુખ દુઃખ ના પરિણામ ને આત્મા જોડે કોઈ સંબંધ. તો જો જ્ઞાને આત્મા જોડે એકતા કરી લીધી તો બધા ગુણોની અવસ્થા આત્મા જોડે એકતા કરી લેશે. ચારિત્ર ગુણમાં વિતરાગતા થઈ છે, આત્મા વિતરાગ સ્વરૂપ છે તો પર્યાય વિતરાગતા થઈ. શાંતિના પરિણામ થશે, આનંદના પરિણામ થશે, સંકિતના પરિણામ થશે, સમ્યક જ્ઞાનના પરિણામ થશે, સમ્યક પુરુષાર્થના પરિણામ થશે. બધા ગુણો આત્મ તત્વ રૂપે પરિણામ છે. એક ગુણ જો આત્માના તત્વે પરિણમે, આત્માના સ્વભાવે, તો બધા ગુણ આત્માના સ્વભાવે જ પડે. પણ એમાં ક્યાંય રાગ નહીં આવે, રાગ ના આવે એમાં, રાગ તો બહાર વિકલ્પો એમાં આવતા નથી. તો વિકલ્પો પણ જયારે અંદર આવતા નથી તો વિકલ્પથી આત્માનું જ્ઞાન થતું નથી. શાસ્ત્ર જ્ઞાનથી પણ આત્માનું જ્ઞાન થતું નથી. રાગ દ્વેષના પરિણામથી પણ આત્માનું જ્ઞાન થતું નથી. દેવગુરુ શાસ્ત્રથી પણ આત્માનું જ્ઞાન થતું. આત્માનું જ્ઞાન સ્વયં જ્ઞાન પોતે જ કરે છે. એમાં કોઈનો એને સારો સાધનની જરૂર નથી. સાથે સાથે આનંદ આદિ અનેક નવીનતાઓ પ્રત્યે છે. અનેક નવી, અનેક કેટલા અનંત ગુણો. તો આમાં કરવું શું એ પ્રશ્ન આવ્યો. તો એક વાત નિર્ણય કરીએ કે વિચાર કરતા આવડે છે કે નથી આવડતું. જેનો વિચાર કરવો એનો વિચાર થઈ શકે ખરો? તો આત્મામાં વિચાર કરવામાં વાંધો શું? એકલા આત્માના વિચારમાં પડી રહેવું. તો કે છે કે આખો 24 કલાક આત્માના વિચારમાં પડી રહીશું તો પછી આ કુટુંબ, કબીલો, ધન, ધંધા, રોજગાર કરશે કોણ? કે ભાઈ તો પૂર્વના પુણ્ય ને પાપના ઉદય થઈ રહ્યા છે, કોઈ પણ આત્માના પુરુષાર્થથી કઈ થતું નથી, કોઈ થતું જ નથી. જો થતું જ નથી તો શું કામ કરવું? અને જે થાય છે એ સ્વયં એની મેળે થાય છે, એમાં આત્મા કઈ કરતો. પૈસાની થપ્પી ગણતા હોય તો આત્મા નથી ગણતો. તો પછી ગણવા કે ના ગણવા? ગણનારો ગણે છે, એમાં આત્માને શું? તો ગણનારો કોઈ બીજો છે? હા, એ ગણનારો તો પછી છે કોણ? તો કે રાગ. પણ આત્મા ગણતો નથી અને આત્માનું જ્ઞાન પણ પૈસા ગણતું નથી. તો તે જણાય છે ને જ્ઞાનમાં, પણ જ્ઞાનમાં એ નથી જણાતું. જ્ઞાનમાં તો જ્ઞાન જણાય છે, પૈસા ક્યાં જણાય છે? હા, કે છે ને બહાર કાંઈ નથી. પૈસા ગણતી વખતે જે કઈ જણાઈ રહ્યું છે તે પૈસા નથી જણાતા, પૈસાની ગણતરી પણ નથી જણાતી. તો કોણ જણાઈ રહ્યું? તે જ્ઞાન જણાઈ રહ્યું છે.
અને એ જ્ઞાન જાણવાની શક્તિ લાવ્યું ક્યાંથી? તો કે અંદર પડેલી હતી એમાંથી લાવ્યું. પછી આત્માએ પૈસા ગણ્યા, એમ છતાં ગણાયા કે ન ગણાયા? તો કોણે ગણ્યા? તો કે મેં નહીં, ગણનારા એ ગણ્યા, મારે શું? આ શરીરે કદાચ પૈસાને હાથ અડાડે તો કે શરીર રેડું, એમાં મારે શું? આમ એક એક નોટ કાઢતા કરતા આંગળી હલી તો કે ગણનારો ગણે છે, હું ક્યાં ગણું? તો પૂછે તો તમે શું કરો છો? તો કે આજે રાગ અને પૈસા બધા છે, દેખાયા છે, મને જોયા કરો. પણ એ પૈસા જુઓ છો તો ખરા? તો કે ના, હું પૈસા નથી જોતો, હું તો મારા જ્ઞાન નહીં જોઉં. તો પછી ક્યાં મેં અહીંયા કે છે કે બધું આત્મામાં છે, બહાર કાંઈ? પછી એ આત્મ સન્મુખના વિકલ્પો અને અરે આવડો મહાન આત્મા, આવડી એની મહાન શક્તિ, અને પાછો બીજે ભીખ માંગવા જાય. 6 ખંડનો રાજા ઝૂંપડીની અંદર પૈસાની ભીખ માંગીને ઉભો રહે, કેટલું કલંક છે. એમ આખું આ જાણન તત્વ સમયે સમયે જણાઈ રહ્યું છે. એ બહાર ભીખ માંગે કે મને આટલું સમજાવો, મને આટલું સમજાવો, મને આટલું આપો. એવો આત્મા ભિખારી નથી, અને એનું જ્ઞાન પણ એવું કોઈ ભિખારું નથી, કોઈની પાસેથી લે. એની પોતાની શક્તિ છે, એની પ્રગટ. એક આત્માનો ખૂબ ખૂબ રસ જગાડી, એનો મહિમા જગાડી, પોતાના પરિણામ જેટલા આત્મ સન્મુખ રહે, ત્રિકાળ અંદર ધ્રુવ પ્રભુ પરમાત્મા જે બિરાજમાન છે તે એની સન્મુખ જેટલા પરિણામ રહે, ખરેખર તો એ પણ ધર્મ નથી. એ વિકલ્પ તૂટશે ત્યારે ધર્મ થશે. પણ એ વિકલ્પને આત્મ સન્મુખ લઈ તો જવો પડશે ને, તો વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા પ્રગટ. આત્માની એક વાત રુચિ પ્રગટ કરવા જેવી છે. ને જગતની દરેક પદાર્થોની મહિમા છૂટી જવા જેવી છે. અને સર્વ પદાર્થોનો મહિમા છૂટતા એને આત્માનો મહિમા જાગે છે, ત્યારે એના પરિણામ ફિક્કા, ફાસ, રસ વિહીન, ઉદાસીન થતા જાય છે. એને ક્યાંય પણ હવે ઉત્સાહ, મહિમા ક્યાંય જગતમાં દેખાતો ઉદાસીન થઈ ગયો.